નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું 1949માં ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામ સ્થિત ઉકાઈ કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. આ ભારતની મોટી બહુહેતુક યોજનાઓમાંની એક છે. તાપી નદી પર નિર્મિત આ યોજના 2 તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ 1949થી 1954 દરમિયાન 633.50 મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા તબક્કામાં ઓગસ્ટ 1961માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી 1962માં રાજ્ય સરકારની મંજૂરી બાદ 1964માં કામ શરૂ કરી સને 1972માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ 1973માં એટલે કે 53 વર્ષ પહેલાં પાણી ભરવામાં આવ્યું હતું. અંદાજે 600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7,497 મિલિયન ઘન મીટર અને જીવન સંગ્રહ શક્તિ 6,615 મિલી ઘન મીટર છે. બંધની ઉપરવાસમાં લંબાઈ 112 કિલોમીટર છે તેમજ સરેરાશ પહોળાઈ 5.5 કિલોમીટરની જેટલી છે. જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ 525 કિલોમીટર જેટલી થાય છે. આ યોજના હેઠળ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ પૂર્ણા ઉચ્ચતર નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર ગોરધા વડ અને તાપી કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ 298 ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતર નહેરની લંબાઈ 51,110 મીટર છે. આ નહેરની વહન ક્ષમતા 480 ક્યુસેક છે. ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉકાઈ યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના 1110 મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ, કાકરાપાર અણુમથકના 1,840 મેગાવોટ જેવા પ્લાન્ટમાં પાવર જનરેશન માટે પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત કમાન્ડ વિસ્તારમાં આવતી નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ જીઆઈડીસી, જે.કે પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજનાથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી 724 કિલોમીટર લંબાઈ ધરાવે છે. જેમાંથી 214 કિલોમીટર ગુજરાતમાં આવે છે. તાપી નદી ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર 62,225 ચોરસ કિલોમીટર છે. પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ 525 કિલોમીટર છે. મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન નિયમનકારી પાણી ભરવાના લેવલ નક્કી કરાયા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.